આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 66। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર ગામ જેતપુરમાં લુહાર મેઘજી માંદો પડ્યો। તેને અંતકાળે વિમાન લઈ સાધુ તેડવા આવ્યા અને તેના ભેગો અક્ષરધામમાં ગયો। ત્યારે શ્રીજી મહારાજ કહે, આને શા માટે તેડી લાવ્યા? હજી તેનું આયુષ્ય બાકી છે અને એના બાપનો વારો છે। તે એને પાછો મૂકી આવો ને તેના બાપની આયુષ્ય પૂરી થઈ ગઈ છે, તે તેને તેડી લાવો। ત્યારે સાધુએ મેઘજીને પાછો દેહમાં મૂક્યો ને તુરંત જ તેના બાપને તાવ આવ્યો અને તેણે દેહ મેલી દીધો। એટલે સાધુ તેને ધામમાં તેડી ગયા। તે વખતે ગામના હરિભક્તોને આશ્ચર્ય જણાયું અને મહારાજનો ખરો નિશ્ચય થયો, જે મહારાજને ભજે તે જરૂર ભગવાનના ધામમાં જાય છે। એક સમયે ગામ કંડોરડામાં હરિભક્ત બારોટ ગોપાલ તથા ડોસાને ઘેર શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી ઉતર્યા। ત્યારે તેમણે શ્રી હરિને ઢોલિયો ઢાળી વિરાજમાન કર્યા। શ્રીજી મહારાજે બે ઘડી વાતો કરી ને પોઢી ગયા। તે સવારે ઉઠી ગામના પાદર નદીએ નાહવા પધાર્યા। પછી દાતણ કરી બહિર્ભૂમિ જઈ ગુનામાં સ્નાન કર્યા ને મૂળજી બ્રહ્મચારી પણ નહાયા। તે વખતે ગામના ઘણા બ્રાહ્મણ ત્યાં નહાવા માટે આવેલા ને ત્યાં કાંઠા ઉપર આમલીના વૃક્ષો ઘણા ઘાટા હતા। તે જોઈ શ્રીજી મહારાજ બોલ્યા, જે આમલીની છાયા બહુ ઘાટી છે। તે સાંભળી બ્રાહ્મણ કહે, સ્વામિનારાયણ, છાયા હેઠે બ્રાહ્મણ જમે તો છાયા સારી, નહીં તો શા કામની? ત્યારે શ્રીજી મહારાજ કહે, ભલે જમો, અમે સીધા પાણી અપાવીએ, ગામમાં નોતરા ફેરવો। ત્યારે એક બ્રાહ્મણ રાજી થતો નોતરા દેવા ચાલ્યો। ત્યારે બીજો બ્રાહ્મણ બોલ્યો, જે હે મહારાજ, અહીં બ્રાહ્મણના 100 ઘર છે। ત્યારે શ્રીજી મહારાજ કહે, ભલે જેટલા હોય તેટલા બધાયને ઘેર નોતરી આવો, જે આંબલીઓ હેઠે સ્વામિનારાયણ 84 કરે છે। તે બપોરે રસોઈ કરવા વાસણ લઈને આવી જાય। ત્યારે બ્રાહ્મણોએ તે પ્રમાણે નોતરા આપ્યા। શ્રીજી મહારાજ ડોસા બારોટને ઘેર ગયા અને કહ્યું, જે ડોસા બારોટ, અમે બ્રાહ્મણોને જમવાનું કહી આવ્યા છીએ, તે સારું સીધું સામાન ક્યાં મળશે? ત્યારે બારોટ કહે, મહારાજ, અહીં જામ સાહેબ આવવાના હતા, તે સારું સામાન ભેગો કરાવ્યો હતો, પણ તે આવ્યા નથી। તે બધો સામાન ભાદા પટેલના ઘરમાં તૈયાર પડ્યો છે, પણ તે પટેલ તો બહાર ગામ ગયા છે। ત્યારે મહારાજ કહે, તમે જઈને પટલાણીને કહો કે સ્વામિનારાયણ 84 કરે છે, તે માટે તમારી પાસે જે કાંઈ સીધું સામાન, દાળ, લોટ, ઘી, ગોળ વગેરે હોય તે રસોઈ કરવા માટે આપો અને બળતણના ગાડા ભરીને તમારા સાથીઓને કહી નદીના કાંઠે આંબલીએ મોકલો ને ત્યાં ગાડા છોડે। ત્યારે ડોસા બારોટે એ પ્રમાણે ત્યાં જઈને પટલાણીને કહ્યું। ત્યારે પટલાણી તો તે સાંભળીને બહુ રાજી થયા અને બોલ્યા, જે સ્વામિનારાયણ તો ભગવાન છે, તેમને મને ભક્તિ બતાવી, તે મારા મોટા ભાગ્ય થયા। એમ કહીને બધો સામાન ગાડામાં ભરાવીને પોતાના સાથીઓ સાથે નદી કાંઠે મોકલ્યો। એ પછી શ્રીજી મહારાજ પણ ત્યાં પધાર્યા અને આંબલીઓની છાયામાં ઢોરો હતો ત્યાં ઢોલીઓ ઢળાવીને બેઠા। મેં ડોસા બારોટને કહ્યું કે ઢોલી તથા શરણાઈ વાળાને બોલાવો। ત્યારે તે તેને બોલાવી લાવ્યા ને તેઓ ઢોલ તથા શરણાઈ વગાડવા લાગ્યા।
ને ગામમાંથી બ્રાહ્મણો તેના વાસણો લઈને આવ્યા. તે પોતપોતાના ચોખા તૈયાર કર્યા, ને શ્રી હરિએ તેમને જોઈતા સીધો સામાન ભરી દીધા. તેઓ રસોઈ તૈયાર કરવા લાગ્યા. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે જમવા લાગ્યા, ને સૌ સારી પેઠે જમ્યા. તો પણ લાડુ વધ્યા. તેમાંથી 2 ત્રાસ લાડુ ભરીને પટલાણીને ઘેર મોકલ્યા. 1 ત્રાસ ગોપાલ બારોટને ઘેર મોકલ્યો. એમ કરતાં કેટલાક લાડુ તે ગરીબ લોકોને ઘેરે ઘેરે વેચી દીધા. અને ઢોલી તથા શરણાઈ વાળાને પણ ઘણા લાડુ આપ્યા. પછી શ્રીજી મહારાજે બ્રહ્મચારીને કહ્યું, તમે આ સીધા માંગથી આપને માટે જોઈતો સામાન લઈ લ્યો, ને તેની રસોઈ ડોસા બારોટને ઘેર કરીને આપને પણ જમશું. ત્યારે બ્રહ્મચારીએ તેમાંથી જોઈતું સીધું લઈ લીધું. પછી મહારાજે પટેલના સાથીઓને કહ્યું, હવે આ સીધો સામાન વધ્યો છે તે પાછો ગાડામાં ભરી લ્યો, ને પટલાણીને પાછો સોંપી દેજો. પછી લોટ, ઘી, ગોળ વગેરે જે કાંઈ વધ્યું હતું તે ગાડામાં ભરીને લઈ ગયા અને પટલાણીને આપ્યું. ત્યારે તે જોઈને બાઈ બોલી, જે આમાંથી મારું કાંઈ વર્યું નથી, એટલે કે વપરાણું નથી, ને જેટલું સીધું લઈ ગયા હતા તેટલું ને તેટલું સીધું સામાન તમે પાછું લાવ્યા. એમ શ્રીજી મહારાજે તે બાઈને ચમત્કાર જણાવ્યો. પછી શ્રીજી મહારાજ ગામમાં ડોસા બારોટને ઘેર આવ્યા, ને બ્રહ્મચારીએ થાળ કર્યો હતો તે ઠાકોરજીને ધરાવી પોતે બાજોઠ ઉપર બિરાજમાન થયા. ને પછી મૂળજી બ્રહ્મચારીએ થાળ શ્રીજી મહારાજને પીરસ્યો. તે શ્રી હરિ ખૂબ જ ભાવથી જમ્યા. ને પછી મૂળજી બ્રહ્મચારી પણ જમ્યા. ને વધેલી પ્રસાદી ગોપાલ બારોટ તથા ડોસા બારોટને આપી. પછી શ્રીજી મહારાજે તેમને વાત કરી, જે તમારા ઘરમાં કેટલી કોરીઓ છે? ત્યારે તે કહે, મહારાજ, મારી પાસે 300 કોરી છે. ત્યારે મહારાજ કહે, તે લાવો. એટલે ગોપાલ બારોટે કોરીઓ લાવીને શ્રીજી મહારાજને આપી. તે શ્રી હરિના ખેસના છેડામાં ઠાલવી તે મહારાજે હાથમાં લઈને જોઈ. પાછી તેમાં નાખીને બોલ્યા, જે તમે આ કોરીઓ લઈને પટલાણી પાસે જાઓ. ત્યારે ગોપાલ બારોટ તે કોરીઓ લઈને પટલાણી પાસે ગયા અને કહ્યું કે, મને શ્રીજી મહારાજે આ તમારો સીધું સામાન જે વપરાણો તેના જે કાંઈ રૂપિયા થતા હોય તે પ્રમાણે લઈ લ્યો. ત્યારે બાઈ કહે, મારી બધી ઘરવખરી તો સ્વામિનારાયણની છે, ને હું તો એકેય કોરી નહીં લઉં. ને શ્રીજી મહારાજને બીજી 84 કરવી હોય તો પણ ભલે કરે. ત્યારે બારોટે બહુ તાણ કરીને કહ્યું કે, મને શ્રીજી મહારાજે મોકલ્યો છે, તે તમે કાનિક તો લ્યો. ત્યારે બાઈએ પ્રસાદી જાણીને તેમાંથી 5 કોરી લીધી અને બારોટને કહ્યું, જે શ્રીજી મહારાજને કહેજો કે મને અંતકાળે તેડવા આવે. પછી ગોપાલ બારોટ શ્રીજી મહારાજ પાસે આવ્યા, ને તે પટલાણીએ કહ્યું તે વાત શ્રીજી મહારાજને કહી. ત્યારે તેઓ ખૂબ જ રાજી થયા અને બોલ્યા, જે એ તો અમારું બિરુદ છે, ને અંતકાળે અમે તેમને તેડવા જઈશું. પછી તે પટલાણીનો મૃત્યુ સમય આવ્યો ત્યારે શ્રીજી મહારાજ તેમને તેડવા ગયા. ત્યારે ફળિયામાં તેજ પથરાઈ ગયું ને પટેલ તથા તેમના દીકરાઓને શ્રીજી મહારાજના સાક્ષાત દર્શન થયા. તે વખતે તે બાઈ બોલી, જે આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે. ત્યારે પટેલ કહે, આપને તો વૈષ્ણવ છીએ, તો સ્વામિનારાયણ તમને કેમ તેડવા આવે? ત્યારે પટલાણી બોલ્યા, જે મેં સ્વામિનારાયણને બ્રાહ્મણોની 84 કરવા માટે સીધું સામાન આપ્યો હતો. તે વખતે તેણે મને આશીર્વાદ આપ્યા હતા. તે આજે મને તેના ધામમાં લઈ જવા માટે આવ્યા છે.
ને પછી તે બાઈ દેહ મેલીને શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં ગઈ. એક વખત ગામ કંડોરડામાં દવે કેશવજીભાઈ માંદા થયા. તેમને શ્રીજી મહારાજ તેડવા માટે પધાર્યા અને પાલખી તથા વિમાન સહિત ગામના ભાટિયાભાઈ વીરુને બહોર રાત્રિ બાકી હતી ત્યારે દર્શન દીધા. ને મહારાજે બે પાર્ષદને સાકર તથા એલચી લઈને તે બહેનને આપવા સારું મોકલ્યા. એટલે પાર્ષદે આવીને તે બાઈને આપવા માંડ્યા ત્યારે તે બાઈ કહે, તમે કોણ છો? અને આ પાલખી માંગ કોણ બેઠા છે? અને તે કોણ છે? ત્યારે પાર્ષદ બોલ્યા, જે આ સ્વામિનારાયણ ભગવાન છે અને અમે તેના પાર્ષદ છીએ અને તમારે સ્વામિનારાયણ પર હેત છે, તેથી તેમને પ્રસાદીની સાકર તથા એલચી મોકલી છે, તે અમે આપવા આવ્યા છીએ, તે તમે લઈ લ્યો. ત્યારે તે બાઈએ સાકરને એલચી લઈ લીધી. પછી તે બાઈ બોલી કે, હવે તમે ક્યાં જાઓ છો? ત્યારે પાર્ષદ કહે, આ ગામમાં કેશવજી દવે માંદા છે, તે તેને તેડવા જઈએ છીએ. તમારે તે વાત જાણવી હોય તો તમે એને ઘેર ખબર કાઢજો. અમે તેમના ઘેર જઈએ છીએ. ત્યારે તે બાઈએ તેના ભાઈને ઘેર જઈને વાત કરી, જે એ ભાઈ, કેશવજી દવેને ઘેર સ્વામિનારાયણ પધાર્યા છે ને મને પણ દર્શન થયા છે. વળી સાકર તથા એલચીનો પ્રસાદ પણ મને આપ્યો. એમ કહીને તેણે તે ભાઈને બતાવી. પછી તે બંને ભાઈ બહેન કેશવજી દવેને ઘેર ગયા. એ સમયે કેશવજી દવેએ દેહ મેલી દીધો હતો. તે જોઈને પાછા ઘેર આવ્યા અને તે વાત સાચી માની. ને સવારે તેનો અગ્નિ સંસ્કાર કરી આવ્યા પછી તે ભાટ બાઈએ કેશવજી દવેના દીકરા ચકુભાઈને કહ્યું, તમારા પિતાજીને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા ત્યારે તેણે મને દર્શન દઈને આ સાકર તથા એલચી આપી હતી, તે આ રહી જુઓ. તે જોઈને સૌ બોલ્યા, જે આ સાકર તથા ઇલાયચી અમને પ્રસાદીની આપો. તે તમે કહો તેટલી કોરીઓ, તેના બદલે તમને આપીએ. ત્યારે તે બાઈ કહે કે, પ્રસાદ તે કાની વેચવાનો હોય, માટે તે તો હું રાખીશ. આવી પ્રસાદીની ચીજો વારંવાર મળતી નથી. એમ કહીને તે તેમને પટારામાં મૂકી દીધી. એકવાર રામાનંદ સ્વામી ગામ સાંકળીમાં આવ્યા ત્યારે વાડીએ નહાવા ગયા. તે વાવમાં ઉતરીને નહાયા. પછી પાણાના બાકડા ઉપર બેઠા ને બે સાધુઓ ભિક્ષા કરવા ગયા. ત્યારે એક કંડીને ઘેર જઈને શબ્દ નાખ્યો, જે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. તે સાંગળી ઘર માંગથી બાઈ બહાર આવી ને તેમને વિચાર કર્યો, જે કોઠલા માંગ રોટલો તો પડ્યો છે, પણ તે આખો આપું કે અડધો આપું, તેમ વિચાર કરતી હતી. ને બહાર ઉભેલા સાધુ તેનો સંકલ્પ જાણી ગયા અને તેણે તે બાઈને કહ્યું કે, મનમાં આખા અડધા રોટલાના ઘાટ શું કરે છે? અમને ભિક્ષામાં આખો રોટલો જ આપી દેને. ત્યારે તે બાઈને થયું કે, મારા મનની વાત જાણી ગયા તે આ સાધુ બહુ ચમત્કારી લાગે છે. પછી તેને આખો રોટલો લાવીને સાધુની જોડીમાં નાખ્યો. તે લઈ બીજા ઘરે ગયા. એમ પોતાને જરૂરિયાત મુજબ ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને પછી જોડી લઈને રામાનંદ સ્વામી પાસે આવ્યા અને તેમના પગમાં મૂકી. તે સમયે રામાનંદ સ્વામીએ પોતાને ધ્યાન કરવા માટે રાખેલી પાવડી પોતાના હાથમાં હતી તે સાધુના માથામાં મારી. તે તેમને વાગ્યું અને લોહી પણ નીકળ્યું. પછી તે ઉપર ઝીણી ધૂળ દાબીને પાટો બાંધી દીધો. તે લોહી નીકળતું હતું. તે બંધ થઈ ગયું. પછી ત્રણેય જણા જમવા બેઠા ને જમીને પાણી પીને બેઠા. તે વખતે ત્યાં 3 સુતાર વાવના કાંઠે ઊભા હતા ને આ બધુંય જોતા હતા. જેથી તેઓ સ્વામી પાસે આવ્યા ને પગે લાગીને પૂછ્યું, હે પ્રભુ, તમે તે સાધુને પાવડી શા માટે મારી?
ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે તે ગામમાં જોડી માંગવા ગયા હતા. તે એક બહેનનો સંકલ્પ કહીને ત્યાંથી આખો રોટલો માગી લાવ્યા. માટે અમે તેમને દંડ દીધો. તે સાંભળી ત્રણેય સુથારે જાણ્યું જે આ તો કોઈ મોટા પુરુષ લાગે છે. એકવાર શ્રીજી મહારાજ ગામ સાંકળીમાં સાધુ, પાર્ષદો તથા કાઠી હરિભક્તો સાથે પધાર્યા. તે વખતે ઠક્કર ભવાનભાઈ અને પટેલ ઉકો તથા જેઠો અને બીજા સુથાર ભક્તો વગેરે વાજિંત્રો સહિત તેમનું સામૈયું કર્યું. એને વાજતે ગાજતે ગામમાં તેડી લાવ્યા. ને પટેલ ઉકાભાઈ ને ત્યાં ઉતારો કરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ને મૂળજી બ્રહ્મચારી પાસે થાળ કરાવી પછી શ્રી હરિ જમ્યા. ને બ્રાહ્મણોએ રસોઈ તૈયાર કરી હતી. ત્યારે સંતોની પંક્તિ પાડી તેમને પણ પીરસવા નીકળ્યા. ને સારી પેઠે પીરસીને બ્રાહ્મણો તથા સંતો ભક્તોને પણ જમાડ્યા. પછી હાથ પગ મોઢું ધોઈ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યારે શ્રી હરિએ 2 ઘડી ઉપદેશની વાતો કરી. ને પછી સંતો ભક્તોને સૂઈ જવા કહ્યું. ને પોતે પણ પોઢી ગયા. ને પછી સવારે જાગ્યા ત્યારે નદીએ નાહવા ગયા. ને સાથે સંતો ભક્તો પણ હતા. તે શ્રી હરિ માથે ખોબે ખોબે જળ ઉછાળીને નાખતા હતા. આમ જળ ક્રીડા કરતાં સૌ નાહ્યા. ને પછી કોરા વસ્ત્રો પહેરી ઉતારે પધાર્યા. ને શ્રીહરિ ઢોલીએ બેઠા. ને સામે સંતો તથા હરિભક્તો આવીને બેઠા. પછી પ્રથમ સંતો ઊભા થયા. ને શ્રીહરિની અગરચંદને કરી પૂજા કરી. પછી પાર્ષદોએ અને ત્યારબાદ હરિભક્તોએ પણ શ્રીહરિની પૂજા કરી. સુગંધી પુષ્પોના હાર પહેરાવ્યા. ને કપૂરથી આરતી ઉતારી. પછી સભામાં સૌ બેઠા ત્યારે શ્રી હરિએ પોતાના પુરુષોત્તમપણાની અને અક્ષરધામની દિવ્યતાની ખૂબ જ વાતો કરી. ત્યારે હરિભક્તો બોલ્યા કે હે પ્રભુ, તે અક્ષરધામના અમને દર્શન કરાવો. ત્યારે શ્રી હરિએ તેમને સમાધિ કરાવી પોતાના ધામમાં મોકલ્યા. ને સમાધિ માંગથી જાગ્યા ત્યારે તે શ્રી હરિને પગે લાગી સભામાં બેઠા. જ્યારે નવા ઘણા લોકો પણ ત્યાં આવેલા તેમને વર્તમાન ધરાવીને કંઠીઓ બાંધી સત્સંગી કર્યા. તે ગામમાં લુહાર, સુથાર ને પટેલ વગેરે પણ સત્સંગી થયા. પછી શ્રી હરિએ થોડી વાર સભામાં વાતો કરી ને પછી પોઢી ગયા. તે સવારે ઉઠી નદીએ નાહવા પધાર્યા. ને સંતો ભક્તો સાથે જળ ક્રીડા કરીને ખૂબ જ નહાયા. પછી કોરા વસ્ત્રો ધારણ કરી ઉકા પટેલને ત્યાં આવીને ઢોલીએ બિરાજમાન થયા. પછી બ્રહ્મચારીએ ભવાનભાઈને ત્યાં થાળ તૈયાર કર્યો હતો. તે તેમને બોલાવ્યા ત્યારે શ્રી હરિ ત્યાં ગયા. ને થાળ જમ્યા ને પ્રસાદી ભવાનભાઈને આપી. પછી પોતાના ઉતારે પધાર્યા. અને સંતો માટે રસોઈ તૈયાર થઈ. તે સંતો તથા હરિભક્તોને પોતે પીરસીને જમાડ્યા. ને પછી હાથ પગ મોઢું ધોઈ થોડીવાર બેઠા ને પછી પોઢી ગયા. ને ઉઠ્યા ત્યારે હરિભક્તોએ કહ્યું કે હે મહારાજ રામાનંદ સ્વામી, અહીં આવતા ત્યારે અહીં 12 કોશી વાવ છે. ત્યાં નહાવા જતાં તે આપ પણ પધારો. પછી શ્રી હરિએ કહ્યું કે ગુરુદેવની પ્રસાદીની વાવ છે. તે અમે જરૂરથી તેમાં નાહીશું. પછી સંતો હરિભક્તોને સાથે લઈ 12 કોશી વાવે ગયા. ને રામાનંદ સ્વામીને સંભાળીને તેમાં નહાયા. ને કાંઠે દરબારોએ તે વાવમાં ઘણી જળ ક્રીડાઓ કરી. ને પછી બહાર આવી કોરા વસ્ત્રો ધારણ કર્યા. પછી ઠક્કર ભવાનભાઈને ત્યાં પધાર્યા. ને સર્વે હરિજનો આવ્યા તે તેમની પાસે જવાની રજા માંગી. ત્યારે ગામના ભક્તો પાદર સુધી વળાવવા ગયા. ત્યાં એક મુસ્લિમ બિરાદરે શ્રીજી મહારાજના દર્શન કર્યા. તે પૂર્વનો સંસ્કારી જીવ હોય ને શ્રીહરિને જોતા જ તેને સમાધિ થઈ
પછી શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા ને બે ખેતરવા ગયા ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ, તમે ઓલા મુસલમાનને સમાધિ કરાવી તેને તો ઉઠાડો. ત્યારે શ્રી હરિએ ચપટી વગાડી તેને જગાડ્યો. ત્યારે તે દોડતો દોડતો માણકી પાસે આવી શ્રી હરિના ચરણ પકડીને બોલ્યો કે અરે તુમ તો અલ્લાહ હો. પછી શ્રી હરિએ કહ્યું કે અમારે આગળ જવું છે. તે અમારા પગ મેલ્યા, પણ તેણે પગ મેલ્યા નહીં. ત્યારે શ્રી હરિએ ભક્તોને કહ્યું કે તમે આને જાલી રાખજો, તે હવે અમે આગળ જઈએ. પછી બે હરિજનોએ તેમને પકડી રાખ્યો અને શ્રી હરિ આગળ ચાલ્યા ને સાથે સંતો, પાર્ષદો અને કાઠી દરબારો પણ ચાલ્યા. તે વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા ને હવે પછીની પ્રસંગ વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.